તો ભાઈ જયેશભાઈ ની બાઇક માં થઈ છે એક્ઝોસ્ટ ફિટ. શું છે ગૌતમભાઈ, એક્ઝોસ્ટ ફિટ કરવો છે? હા, ઓલો સ્ટોક તો કાઢી નાખ્યો છે જો અત્યારે પાના પકડ લઈને જોઈ લ્યો. હવે નાખશે આપણે એક્ઝોસ્ટ. ક્યાં ગયો એક્ઝોસ્ટ? ભાઈના લગન છે થોડોક માહોલ તો ગરમ કરવો જ જોઈએ ને. ભાઈના લગન આવી છે, એક્ઝોસ્ટ ફિટ કરે છે ભાઈ. આમાં છે ભાઈ, એમાં છે જોઈ લ્યો. એમાં તો અમે એકરા પવિકનો જ છે અને એ એકરા પવિક નાખશે આપણે. ફિટ કરી લઈએ એના પછી જોઈ સાઉન્ડ એનો કા ગૌતમ. જો ગાઈસ આ રહ્યું એક્ઝોસ્ટ એકરા પવિક જે હતું એ જયેશભાઈ નું જૂનું. કાં જયેશભાઈ જૂનું બાજુ લગાડશે. पहले बोलती नहीं थी, पहले बोलती नहीं थी, अब बोलने लगी. अभी तो बोलने की बाकी है. આ બધું એક્ઝોસ્ટ નું છે. આ બેન્ડ પાઇપ જો આવી રીતે કઈ છે બેન્ડ પાઇપ સિસ્ટમ છે આપને ફટાકા કરવા માટે. સ્પાર્ક પ્લગ ની જે સિસ્ટમ. આ બીજો એનો બેન્ડ પાઇપ આ જયેશભાઈ ફિટ કરે છે. એક આઈ રહ્યો અને લગાડશી અને લાસ્ટમાં આપણે આ છેલ્લે લાગશે એકરા બોલ એક્ઝોસ્ટ. તો ફિટ કરીએ ચાલો. ખાલી આ પાઇપ તે આ અલગથી નખાયું ને કા? ના ભાઈ ના કાઈ નહીં, બરોબર આખી જાય બધું ભેગું હતું જ છે. અલગથી કાઈ નથી. જુગાડ જો જુગાડ આવી રીતે કર્યું છે. આ અહીંયા બોલ મારી દીધું છે થોડુંક આ એટલે આમ એક્ઝોસ્ટ થોડુંક આલી બાજુ આવતો રહે અને પાછળ અડે નહીં. અત્યારે ટાઈટ કરે છે જો ગૌતમભાઈ જયેશભાઈ પેટ્રોલ હલાવે. બસ હવે પટ્ટી મારી દીધી જો થોડોક એટલે આમ લેવલમાં આવી જાય બધી સાઈડમાં. મળમાં તું મળમાં જુગાડ ન કર હવે. આટલો તો આ હલતો નથી હવે. રોદા